નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે પાઠ 2 ખીજડીએ ટેકરે લેખક ચુનીલાલ મડિયાની જે નવલિકા છે એની શરૂઆત કરી હતી. લેખક ચુનીલાલ મડિયાએ જે ભોજાની ગરીબ પરિસ્થિતિનું વર્ણન આ નવલિકાની અંદર કર્યું છે, એ આખી નવલિકાની વાર્તા આપણે ગયા વિડીયોની અંદર સાંભળી. આજે આપણે એ નવલિકા એટલે કે પાઠ 2 ખીજડીએ ટેકરે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી પોતાની સામે ટેક્સ્ટ બુક અને શબ્દાર્થ લખવા માટે નોટબુક સાથે રાખશો. તો આજે શરૂ કરીએ પાઠ 2 ખીજડીએ ટેકરે, જેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે, જેના લેખક ચુનીલાલ મડિયા છે. પાઠની શરૂઆત જે છે એ ભોજો કઈ જગ્યાએ રહેતો હતો ત્યાંથી શરૂઆત કરેલી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ભોજો અને એમનો પરિવાર હિરણ નદીના હેઠવાસના પટની અંદર રહેતો હતો. ત્યાંથી વાર્તાની શરૂઆત છે. જો પાઠ 2 ખીજડીએ ટેકરે, લેખક ચુનીલાલ મડિયા. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલબાવળ કાપી લાવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરા ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. હિરણ એ નદીનું નામ છે. હિરણ નદીના હેઠવાસના પટમાં, પટ એટલે નદીના કિનારાની જે જમીન છે, એ હિરણ નદીના હેઠવાસના પટની અંદર, મેદાનની અંદર ભોજાએ ખીજડીયા ટેકરાની નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ તરબૂચ વાવેલા હતા. એટલે કે તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડા દિવસે એટલે કે ચોમાસે અને ઉનાળાની અંદર જે ભોજાનું કુટુંબ છે એ નદી કિનારાના પટમાં એમને ખુલ્લામાં પડ્યું રહેતું. પણ જેવો શિયાળો શરૂ થયો એટલે તરત જ ભોજાએ પોતાના પરિવારને ઠંડીથી બચાવવા માટેની શરૂઆત કરી દીધી. ગીરના જંગલની અંદર જઈ અને એ 3 વાર તલબાવળ એટલે બાવળ નામનું જે વૃક્ષ છે એના લાકડા કાપી લાવ્યો. એની પત્ની જીવલી, કે જેમણે આજુબાજુમાંથી સૂકી સાંઠીઓ ભેગી કરી. સાંઠી એ શબ્દ લખજો. સુકાયેલ કપાસના છોડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. એટલે જીવલીએ આજુબાજુમાં વગડો ફરી અને સૂકી સાંઠીઓ જે છે એની ભારીઓ ભેગી કરી. ભોજો ગીરના જંગલમાં જઈ અને બાવળ કાપી લાવ્યો અને પતિ પત્ની એ બંને સાથે મળી હિરણના હેઠવાસની અંદર એમનો પરિવાર એટલે કે ભોજો, એમની પત્ની જીવલી, એમના 4 બાળકો અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો એ વાડાની વચ્ચે જ ઊભો કરી દીધો. કૂબો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એ પણ લખજો. ગોળ ઘુમ્મટવાળી ઝૂંપડી. ગોળાકાર બાવળના જે લાકડા હતા એ ખોડી ચારે બાજુ સાંઠીઓ નાખી, ઉપર આમ ગોળાકાર સાંઠી નાખીને કૂબા જેવડું મકાન જે છે કે જેમાં એનો ભોજાનો પરિવાર સમાઈ શકે એવું એક કૂબો એ તરબૂચનો જે વાડો હતો એની વચ્ચે એને ઊભો કરી દીધો. અને ઓણ શિયાળે રીંગણી બાળી નાખે એવી ઠંડી પડતી હતી. એટલે ખૂબ સખત ઠંડી પડતી હતી. રીંગણીના છોડ પણ બળી જાય એટલી સખત ઠંડી પડતી હતી. એટલે એ ઠંડીથી પોતાના પરિવારનું રક્ષણ કરવા માટે ભોજાએ અને એની પત્ની જીવલીએ એક કૂબો
પોતાના તરબૂચના વાડાની વચ્ચે ઊભો કરી દીધો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરાઉપરી થીંગડા ચોંટી ચૂક્યા હતા, અને હવે એ થીંગડાઓ પણ ઘસાતા ચારણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. છતાં ભોજાએ પોતાના પરિવારને રહેવા માટે આ કૂબો તો બનાવી નાખ્યો, પણ ભોજાને લાગતું હતું કે આ કૂબાની અંદર રહીને પણ એનો પરિવાર છે એ ઠંડીથી બચી શકશે નહીં. કારણ કે આ વર્ષે શિયાળો જે છે એ દર વર્ષ કરતાં વધારે ઠંડો હતો. મારા પર વેર વાળવા આવ્યો હોય એવું લાગતું હતું, એવું કહે છે ભોજો. પોષ મહિનાના કાતિલ બરફ જેવા ઠંડા પવનો વાઈ રહ્યા હતા, અને બીજી બાજુ હિરણ નદીનું ઠંડુ બોળ પાણી બંને ભેગું થઈ અને એટલી સખત ઠંડી પડતી હતી કે જે ભોજો અને એના પરિવારથી સહન થઈ શકે નહીં એવી હતી. બીજી બાજુ ભોજા અને એના પરિવાર પાસે પૂરતા પહેરવા માટે કપડાં પણ નહોતા. ભોજાની પાસે એકમાત્ર ચોરણી હતી કે જે એક ચોરણી પહેરી કે જે ચોરણી ઉપર પણ અનેક થીંગડાઓ લગાડેલા હતા, અને એ ઉઘાડા ડીલે વાડાની અંદર ટોયામણ કરતો. ડીલ, ઉઘાડા ડીલે. ડીલ એ શબ્દ તળપદો છે. શરીર, તન, દેહ આ બધા એના સમાનાર્થી છે. એટલે ભોજો છે એ પોતાના ઉઘાડા ડીલે વાડાની અંદર ટોયામણ કરતો. ટોયામણ શબ્દ સમૂહ માટે એક શબ્દ. છોડને પાણી પાવાની ક્રિયા. તરબૂચના જે છોડ હતા એને પાણી પાતો. ઉઘાડા ડીલે એટલે એનું શરીર અડધું ઉઘાડું હતું. માત્ર એક ચોરણી તૂટેલ ફાટેલી એમણે પહેરેલી હતી, અને એની ઉપર એટલા બધા થીંગડા મારેલા હતા કે એ આખું ચાળણી જેવી એની ચોરણી થઈ ગઈ હતી. અને આ ચાળણી જેવું બનેલું એનું થેપાડું જે છે, થેપાડું એ શબ્દ પણ લખજો. જૂનું કપડું. એટલે એ થેપાડાની અંદર એટલી બધી એણે ઓલી લખાડેલી હતી કે તૂટેલી, એક આ ટૂંકમાં ચોરણી એટલી બધી તૂટેલી હતી કે એટલા બધા એમણે થીંગડા મારેલા હતા. અને આ જે થેપાડું છે, એ જે કપડું છે, એટલું બધું જૂનું બની ગયું હતું કે હવે એનો જીર્ણોદ્ધાર શક્ય ન હતો. જીર્ણોદ્ધાર એટલે કે એને નવું બનાવવું. જીર્ણોદ્ધાર આપણે મંદિરની અંદર આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય. જીર્ણ એ શબ્દ ઉપરથી જીર્ણોદ્ધાર શબ્દ આવ્યો છે. જીર્ણ શબ્દ લખજો એટલે જૂનું. એ કપડું એટલું બધું જૂનું હતું કે એનો હવે જીર્ણોદ્ધાર એટલે એને નવું બનાવવું શક્ય ન હતું. એટલે ટૂંકમાં એની ગરીબાઈને વર્ણન કરતું એ કપડું હતું. કોઈ પણ માણસ તમે જુઓ ગરીબ હોય તો એના પહેરવેશ ઉપરથી આપણને ખબર પડી જાય કે અનેક જગ્યાએ એના કપડાઓ તૂટેલા હોય, થીંગડા મારેલા હોય. હવે તો થીંગડાની ફેશન થઈ ગઈ છે, પણ પહેલાંના સમયમાં જ્યારે કપડું તૂટી જતું તો એને ફેંકતા નહીં, એની ઉપર જુદા જુદા બીજા કપડાના ટુકડા મારીને થીંગડા મારીને ચલાવતા. અને જેટલા વધારે થીંગડા એટલી એની ગરીબાઈ વધારે એવું માનવામાં આવતું. એટલે અહીંયા પણ ભોજાની ગરીબાઈ જે છે એ એના કપડા ઉપરથી દેખાઈ રહી હતી. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે
એ કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ જતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સૂચવતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત જ ભોજાના જડબાની ડાકલીઓ બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા નાગાપૂગા બાળકોનો હતો. ટાઢ જીરવવી એ ભોજાના માટે નવી નહોતી. ટાઢ જીરવવી એ શબ્દ લખજો. એટલે ઠંડી સહન કરવી. ટાઢ જીરવવી એ ભોજાના માટે નવું નહોતું. ઠંડી તો એ દર વર્ષે સહન કરતો, કારણ કે જેવો શિયાળો શરૂ થાય એટલે તરત જ ભોજો છે એ ચોરીઓ કરવા માટે નીકળી પડતો, કારણ કે એ સીમ ચોરીના રવાડે ચડેલો હતો. રવાડે ચડવું એટલે એક પ્રકારનું વ્યસન થઈ જવું. ભોજો આમ તો ધાડપાડું જ હતો, ચોર લૂંટારો જ હતો. રાત પડે અને એ નીકળી પડતો. એકદમ ઘટાટોપ કાળી ડિબાંગ રાત હોય અને એમાં એનો સીસમ જેવો કાળો દેહ હોય. સીસમ એક પ્રકારનું લાકડું છે, કાળા રંગનું લાકડું, એટલે એની સાથે ભોજાના દેહને સરખાવેલો. એટલે એકદમ કાળો વાન ધરાવતો ભોજો એ કાળી ડિબાંગ રાત્રે ઠંડીને સહન કરતો કરતો એ ઊભા મોલની અંદરથી ભારીઓ બાંધી આવતો, એટલે ચોરી કરી આવતો. અને એ સમયે એની જુવાની હતી, ચડતું લોહી હતું, એટલે એ આવી ઠંડીઓને પણ ગણકારતો ન હતો અને પાકની ચોરીઓ કરી અને એનાથી પોતાનો ગુજરાન ચલાવતો હતો. પણ હવે ધીમે ધીમે એની અવસ્થા થઈ ગઈ, એટલે કે વૃદ્ધ થયો હતો. હવે એનું શરીર જે છે એ આ ઠંડીને સહન કરી શકે એમ ન હતું. ઠંડીના કારણે એના દાંત કડકડતા હતા, એટલે જડવાની ડાકલીઓ બોલતી હતી, એવા અર્થમાં એને વાત કરી છે. પણ પોતે જે છે હજી પણ ઠંડી આ અવસ્થાએ સહન કરી શકે એમ હતો. પોતાને ઠંડી લાગે છે એનો એને સહેજ પણ રંજ ન હતો. રંજ દુઃખ. પોતાને ઠંડી વાય એનું દુઃખ ન હતું, પણ એના નાગાપૂગા છોકરાઓ કે જેને પણ પહેરવા માટે પૂરતા કપડાં ન હતા, ઉઘાડા શરીરેના છોકરાઓ આંટા મારતા હતા, એ ઠંડી સહન નહીં કરી શકે એની એને ખૂબ પીડા હતી, દુઃખ હતું. એટલે પોતાના બાળકોની એ ખૂબ ઉપાધિ કરતો હતો. પોતે તો હજી પણ આ અવસ્થાએ ઠંડી સહન કરી લે છે જેમ તેમ કરીને, પણ એના બાળકોથી ઠંડી સહન નહીં થાય એવું એ મનોમન માનતો હતો. ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મન ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે, પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડું સળવળી ઉઠતો. માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું, એ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતાં ઉઘડી પડે ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેળું કરી દો. એટલે અહીંયા ટોયામણ કરતો કરતો, એટલે પેલા છોડને પાણી પાતો પાતો ભોજાના મન ચક્ષુ છે એ પેલા ખીજડીયા ટેકરાની પાછળ જે ગામ છે એ ગામની અંદર એક કાપડની દુકાન હતી. માધવજી નામનો જે કાપડનો વેપારી છે એની દુકાન હતી. એ દુકાન ઉપર એના મન ચક્ષુ મંડાતા. એટલે એ ઊભો ઊભો નજર કરતો કે આ માધ્યો છે એ આખો દિવસ ગજના ગજ કાપડ ફાડી અને લોકોને આપે છે. ગજ એ શબ્દ લખજો. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આ. કાપડ માપવાની ધાતુની પટ્ટી.
તમે કાપડની દુકાને જાઓ તો ત્યાં એક લોખંડની પટ્ટી હોય, તમને ખબર હોય તો એને ગજ તરીકે ઓળખવામાં આવે છે, કાપડ માપવાની ધાતુની પટ્ટી. તમને કદાચ ખ્યાલ હશે એ કેટલી લાંબી હોય એ પટ્ટી. ગજ એટલે 1 મીટરની કાપડની પટ્ટી હોય. મોટે ભાગે તમે કાપડની દુકાને જાઓ તો એ લોખંડની પટ્ટીથી કાપડ માપી અને તમને કાપડનો વેપારી આપતો હોય. 1 મીટર એટલે કેટલું થાય એ તમને ખબર છે ને? મોટા ભાગે લોકો છે એ કાપડ લઈ આવે છે, પણ 1 મીટરમાં કેટલું કાપડ આવે એ કોઈને ખબર હોતી નથી. ખબર છે કોઈને 1 મીટર એટલે કેટલું કાપડ થાય? ફૂટમાં આપણે કન્વર્ટ કરીએ. 1 મીટર એટલે કેટલા ફૂટ થાય? કદાચ ફૂટનો ખ્યાલ આવે તો ઇંચમાં કન્વર્ટ કરીએ આપણે. 1 મીટર એટલે કદાચ આપણી પાસે શું છે, ઘરે ફૂટ હોય તો કાપડ લઈ આવો ને તમારે ઘરે આવીને માપવું છે ભાઈ 5 મીટર કાપડ છે તો પૂરેપૂરું આવ્યું છે કે નહીં. તો 1 મીટર બરાબર કેટલા ઇંચ થાય એ જો તમને ખબર હોય તો ખ્યાલ આવે. મોટા ભાગના એવું માને કે 1 મીટર એટલે 3 ફૂટ. ફૂટની અંદર પાછા કેટલા ઇંચ છે એ તો ખબર હોય ને. 1 ફૂટની અંદર 12 ઇંચ હોય અને 30 સેન્ટીમીટર હોય. ફૂટ તમે જો સ્કેલ તમારી, તો સ્કેલની અંદર 2 સાઈડ માપ દોરેલા હોય. એક બાજુ ઇંચ હોય ને એક બાજુ સેન્ટીમીટર હોય. એટલે એક બાજુ 12 આંકડા લખેલા છે અને એક બાજુ 30 આંકડા લખેલા છે. 30 એ સેન્ટીમીટર છે અને 12 એ ઇંચ છે. તો મોટાભાગના એવું માને કે 1 મીટર એટલે 3 ફૂટ થાય, એટલે 3 ફૂટ એટલે 12 તેની 36 ઇંચ થાય. પણ 1 મીટર બરાબર 39 ઇંચ થાય છે. આ ધ્યાન રાખજો. 3.25 ફૂટ આપણે ટૂંકમાં જેને કહીએ તો 3.25. એટલે હવે તમારે જો માપવું હોય ઘરે આવીને તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ 1 મીટર કાપડ છે તો તમે પેલી ફૂટથી માપતા જાઓ. 3 ફૂટ થાય અને ઉપર પાછા 3 ઇંચ કાપડ થાય તો 1 મીટર કાપડ પૂરું આવ્યું એવું માનવાનું. એટલે એ જે આ ગજ છે એ કાપડ માપવાની ધાતુની પટ્ટી મોટા ભાગે લગભગ 90 નહીં પણ 100% લોકો છે એ ઘરે આવીને કાપડને ક્યારેય પણ માપતા હોતા નથી. એમના સીધું 5 મીટર 10 મીટર કાપડ લઈ આવો અને સીધું એને જે પણ કંઈ સિલાઈમાં આપવાનું હોય અહીંયા આપી અને પૂરું કરી દેતા હોય. એટલે અહીંયા માધવજી કાપડ નામનો જે વેપારી છે એ કાપડિયો એ આખો દિવસ ગજના ગજ કાપડ ફાડીને લોકોને વેચતો, પણ મારા જેવાને એ એક કટકી લુગડું પણ ન આપતો. ભોજો એવું મનોમન વિચારતો હતો, કારણ કે એની પાસે પૂરતા પૈસા ન હતા કે એ ત્યાં કાપડની દુકાને જઈ એને કાપડ ખરીદી શકે. એટલે તરત જ એ ભોજા જેવો ભડ માણસ છે પણ એ 1 મણનો નિશાસો મૂકતો. ભડ એટલે મજબૂત. બહાદુર. ભોજા જેવો બહાદુર માણસ પણ 1 મણનો નિશાસો મૂકતો અને એના મનની અંદર ભૂતકાલીન જે ભોજ્યો ધાડપાડું છે, ભોજ્યો ધાડપાડું એ સળવળી ઉઠતો. 1 મણનો નિશાસો મૂકવો એ રૂઢિપ્રયોગ છે. મણ 1નો નિશાસો મૂકે છે. ખૂબ દુઃખી થઈ જવું. ખૂબ દુઃખી થવું. મણ 1નો નિશાસો મૂકવો એ રૂઢિપ્રયોગનો અર્થ છે. એટલે ભોજો ખૂબ દુઃખી થઈ જતો. એના મનની અંદર ભૂતકાલીન પહેલાં જે ધાડપાડું એટલે કે ચોરીની પ્રવૃત્તિ કરતો એ ભૂતકાલીન ભોજ્યો ધાડપાડું સળવળી ઉડતો. એને મનમાં થતું કે રાત પડે અને ગામમાં ઉપડું અને માધવજીની જે કાપડની દુકાન છે એમાં 1 ગણેશિયો ભરાવું. ગણેશિયો એ એક પ્રકારનું અણીવડું હથિયાર છે તાળા તોડવા માટેનું. ચોર છે એ મોટે ભાગે આવા હથિયારો એમની પાસે રાખતા હોય છે. એટલે 1 ગણેશિયો ભરાવવો એટલે એ સાથે જ એના દુકાનના ખોખરા કમાડ છે એ ભટાક દઈને ઉગડી જાય અને પછી
માથે ઉપડે એટલું કાપડ ઉપાડીને હું ચોરી કરીને લઈ આવું, એવું એ મનોમન વિચારતો હતો. જે બેઠો બેઠો પેલું છોડને પાણી પાતો પાતો, એવું એને કર્યું ન હતું. અને કરવાનો વિચાર એના મનની અંદર આવે છે, પણ એ વિચારને પણ એ ટાળી દે. શા માટે? જો એની વાત કરી. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવીને ઊભું હતું. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કૂબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળીએ ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય. ભોજાએ આ જોખમ વરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવીને ઊભો. ભોજો મનોમન વિચારે છે કે મારે ધાડ પડવા જવું છે, એટલે રાતે પેલી માધવજીની દુકાન તોડીને એમાંથી ઉપડે એટલું કાપડ લઈ આવું. એક ચિત્ર એના મનની અંદર આવે છે, ત્યાં પાછું બીજું ચિત્ર આવે છે કે ના ના, એ કે એવું નથી કરવું, કારણ કે જો હું એવું કરીશ તો શકમંદ શખ્સોની યાદીમાં એનું નામ જ પહેલું છે. ગામની અંદર બધાને ખબર હતી કે ભોજો પહેલાં ચોરીઓ કરતો, એટલે જો ગામમાં ચોરી થાય એટલે પહેલો આ શંકાના દાયરામાં ભોજો જ આવશે. અને પછી ગામનો પસાયતો જે છે એ ધીમે ધીમે સગડ શોધતો શોધતો એ ભોજાના કૂબા સુધી પહોંચી જશે. અને જેવો ભોજાના કૂબા પાસે પહોંચે એટલે તરત જ એને ઢોરમાર મારવાની શરૂઆત કરશે. એટલે આ બીકે અને આ અવસ્થાએ હવે એનાથી આ માર સહન થઈ શકે એમ ન હતો. એટલે પછી ચોરી કરવાનું માંડી વાળે છે. કારણ કે એને મનોમન નક્કી કર્યું કે જો હું આવી ચોરી કરીશ તો ચોક્કસ લોકો મને મારશે. ગામનું પોલીસ ખાતું અને બધા આવી અને મને ઢોરમાર મારશે કે જે મારાથી હવે સહન નહીં થાય. એટલે હવે મારે ચોરી કરવી નથી. એટલે એવું એ મનોમન પછી માંડી વાળે છે. અને ત્યાં જ એના મનની અંદર એક ચિત્ર નવું ખડું થાય છે. એક સુભગ સમન્વય બને છે કે એને ચોરી પણ ન કરવી પડે અને એને કાપડ મળી જાય. તો એ જે સુભગ સમન્વય છે એ શું છે એની વાત કરેલી છે. જો હવે આગળ એટલે એ જે સુભગ સમન્વય બને છે, આખો એક પ્રસંગ એની નજર સામે ઊભો થાય છે. એની હવે આગળ વાત કરેલી છે. એમને ચોરી પણ કરવી ન પડે અને સાથે એને કાપડ પણ મળી જાય. તો એ વસ્તુની આગળ વાત કરેલી છે. જુઓ, ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજના સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે જન્મા પછી મરી ગયો. ઉપરાઉપરી પુત્રીઓ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીના ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયા ટેકરે ચાલ્યા. હવે ભોજાને જે ચોરી કરવાનો મનમાં વિચાર આવ્યો, પણ હવે એને ચોરી ન કરવી પડે એવો એક સુભગ સમન્વય બન્યો. એક પ્રસંગ બને છે કે ગામની અંદર જે એના કૂબાની બાજુમાં ખીજડીયો ટેકરો હતો, એક ઊંચી ટેકરી કે જ્યાં મૃત બાળકોને દાટવામાં આવતા હતા. ગામની અંદર કોઈ પણ બાળક મૃત્યુ પામે તો એને દાટવા માટે એ ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો, કારણ કે એ ખીજડીયા ટેકરાની માટી એકદમ પોચી હતી, સરળતાથી એમાં ખાડો થઈ શકે. એટલે હવે બને છે એવું કે એ ગામની અંદર એક પોસ્ટ માસ્તર હતા. એ પોસ્ટ માસ્તરને ત્યાં ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો. એટલે બધા ખૂબ આનંદમાં હતા, પરંતુ એ પુત્ર જન્મતા વેત જ મૃત્યુ પામે છે. એટલે પોસ્ટ માસ્ટરનો આનંદ જે છે એ થોડી જ ક્ષણોમાં દુઃખમાં પલટાઈ જાય છે. ઘરે ખૂબ પૈસો હતો, પણ એ પૈસો
એ સુખ સાહેબી ભોગવવા માટે એમનું બાળક જે છે એ જીવિત રહેતું નથી, પણ ઈશ્વરની જે ઈચ્છા છે એને સ્વીકારી અને પોસ્ટ માસ્તર એ બાળકની પાછળ ખૂબ સારું દાન પુણ્ય કરે છે. માધવજીની દુકાનેથી સારામાં સારી જાતનું રેશમી કાપડ વેતરાવવું એટલે કપાવવું. સારામાં સારી જાતનું રેશમી કાપડ કપાવી અને એમાં પેલા મૃત બાળકને લપેટી પોતાના 4 સંબંધીઓ સાથે પોસ્ટ માસ્તર છે એ ખીજડીયા ટેકરા તરફ આગળ વધે છે. કારણ કે હવે એ બાળક મૃત્યુ પામ્યો હતો એટલે એને દફનાવવા જવાનો હતો અને એને દફનાવવા માટે પેલા ખીજડીયા ટેકરા ઉપર જ જવાનું હતું. એટલે પોતાના સંબંધીઓની સાથે પોસ્ટ માસ્તર છે એ ખીજડીયા ટેકરા તરફ આગળ વધે છે. સાથે એણે અધમણ મીઠાની ગાંસડી પણ લીધી. અધમણ એ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે, મણ શબ્દ સાંભળ્યો હશે. 10 કિલો. મણ એટલે 20 કિલો, અધમણ એટલે 10 કિલો. વજનની અંદર જેમ હમણાં આપણે લંબાઈની અંદર વાત કરી, મીટર, સેન્ટીમીટર, ઇંચ, ફૂટ, આ બધા લંબાઈના સ્કેલ માપ છે. તો મણ છે, કિલો છે, ગ્રામ છે, ટન છે, ક્વિન્ટલ છે, આ બધા આના વજનના એટલે કે એના માપ છે. આપણે મણને, અધમણને, કિલો એ બધી વસ્તુ તો સાંભળી છે, પણ તમે ક્વિન્ટલ શબ્દ પણ કદાચ સાંભળ્યો હશે. 1 ક્વિન્ટલ એટલે કેટલું થાય ખબર છે કોઈને? એક ક્વિન્ટલ બરાબર કેટલા કિલો? મણથી ઉપરનો જે શબ્દ છે એ ક્વિન્ટલ. સાંભળ્યું હોય કદાચ કોઈ. 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય. કેટલું? એટલે આપણે એને તળપદી ભાષામાં 5 મણ કહીએ. 5 મણ એટલે 100 કિલો. પછી ક્વિન્ટલથી ઉપરનો શબ્દ આવે ટન. 1 ટન બરાબર કેટલા મણ થાય ખબર છે? અથવા કેટલા કિલો? કિલોમાં જ રાખો. 1 ટન બરાબર કેટલા કિલો થાય? ક્વિન્ટલને પણ આપણે કિલોમાં લીધું એટલે ખબર છે કોઈને? 1 ટન એટલે 1000 કિલો. 50 મણ આપણે જેને કહીએ તળપદી ભાષામાં, 50 મણ એટલે 1 ટન. 5 દુને 10 એટલે 1000 મણ થયું, એટલે 1000 કિલો, સોરી. એટલે આ બધા માપ જે છે એ વજનના છે. એટલે અધમણ મીઠું પણ સાથે લીધું અને પછી એ લોકો ખીજડીયા ટેકરા તરફ ચાલ્યા. કારણ કે કોઈ પણ માણસને જ્યારે દફનાવવામાં આવે ત્યારે એને શબની સાથે એટલે કે મૃતદેહની સાથે મીઠું પણ નાખવામાં આવે. શા માટે તો કદાચ તમને કોઈને ખબર હશે. શા માટે? એ મૃતદેહ છે એ ઝડપથી કોહવાઈ જાય, સડી જાય, ટૂંકમાં જેને કહીએ આપણે, અને માટીની અંદર મળી જાય. મીઠાથી છે એ હાડકાં અને ઉપરની ચામડીને બધું છે એકદમ ખદખદી જાય છે, એટલે એકદમ ઝડપથી એ માટીની સાથે ભળી જાય. એટલે એના હિસાબે મીઠું પણ નાખવામાં આવે અને બીજી જીવાત પણ ન પડે એની અંદર. એટલે અહીંયા મીઠું અને પેલા બાળકને રેશમી કપડામાં લપેટી અને પોતાના 4 સંબંધી સાથે પોસ્ટ માસ્ટર ખીજડીયા ટેકરા તરફ આગળ વધે છે. ઉગાડા ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તરના પુત્રના દફન માટે લોકો ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા. આ બાજુ એકદમ ઉઘાડા શરીરે ઠંડીની અંદર થરથર કાંપતો જે ભોજો છે એ માધાની દુકાનને તોડવાનો વિચાર કરી રહ્યો હતો અને એ જ સમયે પકડાઈ જવાની બીકે
પોલીસના મારથી થરથર કંપી પણ રહ્યો હતો. એટલે કે એક ચિત્ર એના મનની અંદર ઊભું થયું હતું કે પોતે ચોરી કરવા ગયો છે અને પછી પકડાઈ ગયો છે ને પોલીસ એને મારે છે અને એના લીધે એ કાપી રહ્યો. હકીકતમાં એ પોલીસના મારથી નહીં પણ ઠંડીથી કાપી રહ્યો હતો, પણ એને એવું લાગતું હતું પોલીસના મારથી કાપે છે. અને એ જ સમયે પોસ્ટ માસ્તર છે એ પોતાના પુત્રના દફન વિધિ માટે પેલા ખીજડીયા ટેકરે આવે છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. એટલે ભોજો જોતો હતો ત્યાં પેલા પોસ્ટ માસ્તર પોતાના સંબંધી સાથે આવ્યા પેલા બાળકને લઈને. ભોજાની નજર એ લોકો ઉપર ન હતી પણ પેલા બાળક ઉપર વીંટાળેલા રેશમી વસ્ત્ર ઉપર પડી. આમેય કોઈ પણ વ્યક્તિ તમે જુઓ, જે વ્યક્તિને જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ એને સૌથી પહેલાં દેખાતી હોય. ભૂખ્યો માણસ હોય તો રોડ ઉપર નીકળ્યો હોય તો જે પણ ખાવાની વસ્તુ હોય એની ઉપર એની નજર પહેલાં પડશે. બાકી બીજી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર વેચાતી હોય, દુકાનો હોય, પણ એ ક્યાંય એકેય દુકાનો ઉપર, કાપડની દુકાન હોય તો એની ઉપર એની નજર નહીં જાય, પણ મીઠાઈની દુકાન ઉપર એની નજર જાય, કારણ કે એની જરૂરિયાત સૌથી પહેલી ભૂખ છે. પછી જેની પાસે પહેરવા માટે કપડાં નથી એ જ્યારે રોડ ઉપર નીકળે તો એની નજર સૌથી પહેલાં કાપડની દુકાન ઉપર જાય. કાપડની દુકાનમાં બહાર સરસ મજાના વસ્ત્રો ટીંગાતા હોય તો એના મનની અંદર એમ થાય કે આ વસ્ત્રો મને મળી જાય તો કેવી મજા આવે. તો પછી સાઈડમાં મીઠાઈની દુકાન હોય તો એની ઉપર એની નજર નહીં જાય, કારણ કે એનું પેટની અંદર ભૂખ નથી પણ શરીરને ઓઢવા માટે કપડાં નથી. એટલે માણસની જેવી જરૂરિયાત એવી એની ભૂખ ઉગડતી હોય છે. આપણે ટૂંકમાં કહીએ, જે વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો હોય એને ભણવાની એકદમ તમન્ના હોય, તાલાવેલી હોય, તો એની નજર સતત બોર્ડ ઉપર જ રહેતી હોય છે. શિક્ષક જે ભણાવતો હોય એની ઉપર જ એની નજર હોય. પણ જેને ભણવું જ નથી, પરાણે ધક્કા મારી મારીને ક્લાસરૂમમાં મોકલ્યા હોય, સ્કૂલે મોકલ્યા હોય અને અહીંયા આવીને ખાલી ખાઈ પીને મોટા થવાનું કામ કરતા હોય તો એને ભણવામાં કોઈ રસ ન હોય. અહીં કંઈ પણ ચાલુ હોય ભણાવવાની પ્રક્રિયા તો એની મસ્તીમાં એની રીતે કંઈક હળીઓ કર્યા જ કરતા હોય, કારણ કે એની ભૂખ નથી ભણવાની, એને બીજી બધી મસ્તીઓમાં જ એની વિચાર, એનું નજર છે એ ફેર્યા કરતી હોય છે. એટલે એમ ભોજાને અત્યારે કપડાની સખત જરૂરિયાત હતી, કારણ કે ઠંડીથી એના પરિવારને એને બચાવવો હતો. અને એટલા માટે અત્યારે એની નજર સતત પેલા માધ્યાની દુકાન ઉપર જતી હતી અને ત્યાં જ આ પોસ્ટ માસ્તર એના સંબંધીઓ બાળકને દફનાવવા માટે આવ્યા તો એની નજર પેલા બાળક ઉપર વીંટાળેલા રેશમી કપડા ઉપર ગઈ. પછી શું થાય છે એની આખી વાત કરી છે. જુઓ, બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વરત પથ્થરો અને ધૂળ વેરી અને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી સાથી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો કરવાનો. પેલા લોકો આવ્યા, બાળકને ખાડો ખોદી દફનાવી ઉપર મીઠું ભભરાવી અને તરત જ એ લોકો જતા રહે છે. પણ ભોજાના મનની અંદર અનેક વિચારો ફરી વળે છે. અરે કે હું ગામની અંદર કાપડ શોધવાનો પ્રયત્ન કરું છું, પણ મારી બાજુમાં જ આ ટેકરાના પેટણમાં અનેક મહામૂલા વસ્ત્રો છે એ દટાયેલા પડ્યા છે. મારે શા માટે કે દુકાનો તોડવા માધ્યાની હાટ સુધી જવું? કે હાટ એ શબ્દ એક આગળ આપણે રહી ગયો છે. હાટ એટલે દુકાન, એ શબ્દ લખજો. આ પેટાળની અંદર ખોદવા મળું તો ઢગલાબંધ વસ્ત્રો મળી જાય કે મહામૂલા વસ્ત્રોનો ખજાનો એ કે અહીંયા પડ્યો છે એ કે, અને આ મહામૂલા વસ્ત્રો ઉપર જ હું મારો હાથ અજમાવું, એટલે કે હાથ ફેરો કરું. હાથ ફેરો કરવો એ રૂઢિપ્રયોગ છે. ચોરી કરવી, હાથ ફેરો કરવો, ચોરી કરવી, એટલે કે હવે અહીંયા જ હું આ ચોરી કાપડની કરું અને એમાંથી ખાડા ખોદીને જે પણ વસ્ત્રો મળે એ વસ્ત્રો લઈ અને એનાથી મારી અને મારા પરિવારનું ઠંડીથી રક્ષણ કરું. એટલે એણે એ ખીજડીયા ટેકરા ઉપર જ હાથ ફેરો કરવાનું મનોમન નક્કી કરી લીધું.
હાથફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘા ને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. એણે મનોમન નક્કી કર્યું કે મારે હાથફેરો કરવો ન કરવો, કરવીશ તો શું થશે ને આવું બધું વિચારો કરવાનો એની પાસે હવે અત્યારે સમય ન હતો. અને આમે પહેલેથી એનો સ્વભાવ એવો હતો, 1 ઘા ને 2 કટકા, એટલે ખૂબ ઉતાવળો સ્વભાવ હોવો. 1 ઘા ને 2 કટકા કરવા એટલે ઉતાવળો સ્વભાવ હોવો. એટલે અહીંયા પણ એમણે હવે ઉતાવળે આ કામ જે છે એ પૂરું કરવાનું મનોમન નક્કી કરી લીધું. અને પછી એમણે શું કર્યું, આખી જે ઘટના બની એની વાત હવે આપણે આગળના વિડીયોની અંદર કરીશું. અહીંયા સુધી ટીક માર્ક કરી રાખજો. અહીંથી આગળના વિડીયોની અંદર પાઠ આપણે આગળ વધારીશું. આભાર.